આપ તમામ અમારા હાસ્યના ફૂલ ગુલાબી મસ્ત શ્રોતાઓને એમબી ફિલ્મ્સ મનોજભાઈ ભૂપતાણીના માધ્યમથી જ્યારે બધાને મળવાનું થયું છે, હસતા હસતા જીવનની યાત્રાનો એક એવો મહત્વનો પડાવ મુકામ કે જેમાં આપણે બધાએ અમે હસાવા ને તમે હસવા ભેગા થયા છો, ત્યારે આપ તમામને મારા નમસ્કાર, પ્રણામ, જય ભારત. આજનો વર્ગ જે મળ્યો છે સાહેબ, ઘણા લોકોએ એવું કીધું કે વાતું તો ઘણી બધી થાય, પણ અમારા જીવનની, અમારા દાંપત્ય જીવનની થોડીક વાતું કરો, એમાંથી અમારે હસવું છે. અને વાત એ બહુ સાચી છે. દરેક કલાકારો દાંપત્ય જીવન વિશે વાત કરતા હોય, બોલતા હોય, પણ એમાં જોકોને જેટલી મજા આવે ને એટલી બીજા જોક્સમાં ન આવે. એનું કારણ એટલું છે, કારણ કે તમારા ઉપર જે વીતતી હોય એ અમે અહીંયાથી રજૂ કરીએ એટલે તમને એમ થાય કે આ તો અમારી જ વાત કરી, પણ બીજા કોઈ ઉપર હસવું એની કરતાં પોતા ઉપર જે માણસ હશે ને એ જગતનો શ્રેષ્ઠ અને મહાન માણસ છે. બીજા ઉપર તો આખું જગત દાંત કાઢી શકે સાહેબ. એટલે કહું છું કે આજે જેટલા ભેગા થયા બધાએ કીધું કે અમારે ઉપર અમારે હસવું છે, અમારા દાંપત્ય જીવન ઉપર કંઈક એવી વાત કરો. તો બેનું બધા માફ કરજો, તમારી કંઈક નાની એવી વાતો થઈ જાય તો મોટું મન રાખી, કારણ કે આ તમારામાંથી જ ફરમાઈશ આવી હોય એટલે અમે અમુક અમુક વાતો કરતા હોઈએ. એક બહુ સારી કવિતાથી આજની આ મારા કાર્યક્રમની શરૂઆત કરું કે ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. વાલમ મારા નોર્થ, હું સાઉથ, એ ઈસ્ટ, હું વેસ્ટ. અને અલગ અલગ ફિલ્ડના બંને માસ્ટર, ક્યારેક એકબીજાના હરીફ. હું શોપિંગની બ્રાન્ડ એમ્બેસેડર તો એ એન્ટી શોપિંગના ચીફ. અને મારા કામનું યાદ રાખવામાં કાયમ વાલમનો રેકોર્ડ છે ઝીરો. હું શકુંતલમની નાયિકા તો એ ગજનીના હીરો. વાલમ ઘરના પ્રાઇમ મિનિસ્ટર, હું વિરોધ પક્ષની નેતા. બાળકો કાયમ ભારતની ગરીબ પ્રજા બનીને રહેતા. અને ફ્લેવર નોખા, નેચર નોખા, તોય કોમ્બિનેશન છે શ્રેષ્ઠ. મારીને વાલમની જોડી એટલે જાણે જલેબી ગાંઠિયાની પ્લેટ. વાલી અને વાલમની જોડી એટલે જાણે જલેબી ગાંઠિયાની પ્લેટ. ખરેખર ઓમ જો ને તો પુરુષ ફાફડા જેવા સીધા અને પત્ની છે ને એ જલેબી જે, એમાં હળ જ ન હુજે. બહેનો વિશે જાજી વાત કરાય નહીં, પણ દાંપત્ય જીવનની આ દેશમાં સ્ત્રી છે ને શોપિંગ કરવા પુરુષો તો જાતા જ નથી. અને જાય તો એ 5 મિનિટમાં તો એ 5 જોડી કપડાં લઈને દુકાનમાંથી બહાર નીકળી જાય. એક દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું, કોઈ પણ મોંઘામાં મોંઘી સાડી ઉપર 80% ડિસ્કાઉન્ટ. શરત માત્ર એટલી કે 5 મિનિટમાં સાડી પસંદ કરીને બહાર નીકળી જવાનું. આ થાય 5 મિનિટમાં તો હજી 80 એટલે ટાઢા ન થયા હોય. પણ બેનો શોપિંગ કરવા જાય ને તો પેલા માલને જોવા જાય, પછી બીજી વાર લેવા જાય અને ત્રીજી વાર બદલાવા જાય. 3 વખત જાય પણ પાણીપુરી તો 3 વાર ખાય. અને એ શોપિંગની કળા છે હો સાહેબ. એ તો એ જે હાડીની દુકાનવાળા એને પદ્મશ્રી આપવો જોઈએ. શેના માટે? તો કે ધીરજ ધરણ માટે. બપોરના 1:30 વાગે ટાઢા થવા હાટું એ દુકાનમાં જાય અને કલાક વિખાવ્યા પછી એમ કે આમાંથી એ કંઈ નથી ગમી, ત્યારે ઓલો ભડ જેવો ભડ થઈને દાંત કાઢતા કાઢતા એમ કે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવજો બેન. શોપિંગની કળા આપણી જ. અને પુરુષો એટલે એકદમ ઉદાર અને સ્ત્રી એટલે ગણતરી, કંજૂસ નહીં, કરકસર કરે સાહેબ. અને મારા તમારા પૈસા બચાવે. હવે તમે 5 મિત્રો ભેગા જતા હોય અને ઉનાળાના આ બળબળતા બપોરે શેરડીના રસવાળાની દુકાન ભાળી જાઓ અને ગાડીમાંથી ઉતરીને કયો ગઈ 5 ગ્લાસ લાવ, આખા ભરજે, 1 ગ્લાસ ટાઢા કર, બરફ હમાય નાખજે. અને ઓલો 2 મુઠ્ઠી બરફ નાખે, શેરડીનો રસ આપે અને પાછો આમ બરફના એ ગાંગડા ઉડાડતો જાય અને આમ 200 નોટ કાઢીને કે હલે લઈ લે પૈસા. ત્યારે બેનું ઊંધું છે. બેનો જાય કે ભાઈ 5 ગ્લાસ રસ આપો, તો ઓલો જેવો બરફનો મુઠ્ઠો ભરે તો કે બરફ નહીં નાખતા, બરફ વગર આપજો, અમને જરાક શરદીનો કોઠો છે. એટલે ઓલો બરફ વગર રસ આપે
અને 2 ઘૂંટડા પીને જગ્યા થાય ને કે થોડોક આમાં નાખો તો બરફ. ઈ રસના પૈસા દઈએ ને આપણે બરફના પૈસા દઈએ, આટલો જ ફેર. અને એટલે આ નરેન્દ્રભાઈ મોદીએ નિર્મલાબેન સીતારામને નાણામંત્રી બનાવ્યા એ એટલા માટે, કારણ કે એની પાસે ગણતરી છે નારી પાસે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી કુશળ સંસારમાં, નારી જગતની લાજ. તમને નહીં ગમે પણ ફેક્ટ કહું કે ઈમેલ ગમે એટલી પ્રગતિ કરે પણ વાતું તો ફિમેલ જ ફેલાવી શક્યો. એનાથી વધારે વાયરલ કોઈ વાત કરી જ ન હતી. હમણાં તો એક ભાઈ, હવે તો શું છે, પેલા અત્યારે બાયોડેટાનો જમાનો આવી ગયો. પેલા ડાયો બેટા હતા, અત્યારે બાયોડેટા છે. બાયોડેટા મળે, કુંડળી મળે. અને સાહેબ અત્યારે આપણે લગ્ન પ્રસંગમાં કોઈ છોકરા પીરસવા ઊભા ન થાય, કારણ કે કેટરર્સ આવી ગયા. પેલા એ વડીલો જોવે કે ભાઈ આ લાડવાની ચોકી લઈને જાય, એ છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે ફલાણા ભાઈની છોકરી યારે જામશે એનું. એક લગ્નમાં 3ની હગાઈ તો આપણા ભાભલાવે કરાવી જ હોય. પણ અત્યારે બાયોડેટા મેચ થાય તો જ લગ્ન થાય. છોકરાઓ લવ કરે અને પપ્પા અરેન્જ કરે. એ સમયમાં આપણે જીવીએ બધા. પહેલા તો હતું જ નહીં કાંઈ. ઘૂંઘટ ખુલે ને તઈ જ ખબર પડે કે લલિતા પવાર છે કે માધુરી દીક્ષિત છે. પણ એ સારું છે, જે સુધારો આવતો જાય એ બહુ સારો. એમાં કોઈ અત્યારે સમયની આપણે ટીકા નથી કરતા, સમયની નિંદા નથી કરતા. એટલે એરેન્જ મેરેજ હોય એટલે દાદો પૂછે, બેટા હવે તારે ક્યાંય એવું ક્યાંય હોય તો કે, નહીતર અમે ક્યાંક જોઈ ધ્યાનમાં રાખીએ. એટલે સંસ્કારી છોકરો હોય કે કાંઈ વાંધો નહીં દાદા, તમે ચીંધાડો ત્યાં કરશું. ચીંધાડે ત્યાં કરવા માટે 1.5 મહિના સુધી તો ફરે, ભેગા ફિલ્મ જોવા જાય, ભેગા જમવા જાય. અને 1.5 મહિના પછી દાદા પૂછે કે બેટા હવે મને જવાબ દે, મારે આગળ વધવું છે આમાં. સામેવાળા પૂછે છે એટલે છોકરો કે દાદા અમારા વાઇબ્સ એકચ્યુઅલી મળતા નથી. હવે દાદાને ખબર જ નહીં કે વાઇબ્સ ક્યાં મળે અને વાઇબ્સને શું કહેવાય. ફરી કે મને ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં કહે તો કે દાદા મને એ પાત્ર પ્રત્યે ફિલિંગ્સ નથી આવતી. હવે ફિલિંગ્સનો દીકરો આમાં ગુજરાતીમાં કહે. એ છોકરાએ હાવ શુદ્ધ ગુજરાતીમાં કીધું કે દાદા એ છોકરી પ્રત્યે મને પ્રેમની લાગણી જ નથી થતી. તે દાદાએ બાજુમાં બોલાવીને કીધું બેટા મારા લગ્નને કેટલા વર્ષ થયા? તો કે તમારા લગ્નને 65 વર્ષ થયા. તો સાંભળી લે, મને હજી તારી દાદી પ્રત્યે પ્રેમની લાગણી નથી થતી. એમ લાગણી ન થાય, ધીમે ધીમે થઈ જાય. ઘણીવાર લક્ઝરીની વાટમાં રહી તો એસટી ઉપડી જાય, પછી છકડા પકડવા પડે. મારો દીકરો ગોઠવાઈ જા જેવું મળ્યું એમાં. પણ અત્યારના છોકરાઓ બહુ ભાગ્યશાળી સાહેબ, ખૂબ ભાગ્યશાળી. એમ આપણા વડીલો તો પ્રેમ નહોતો તોય લગ્ન કરી લેતા, ધીમે ધીમે થઈ જાય એમ. પણ હમણાં એક ભાઈએ એની પત્ની પિયર ગયેલી, ન્યા એને દોડાયો થઈને મેસેજ કર્યો કે તારી હાજરી એટલે તારી ફીલ, તારી હાજરી એટલે ફીલ અને તારી ગેરહાજરી એટલે મહેફિલ. ઓલી સવારની બસમાં આવી ગયો સીધે સીધો. ત્યાં મારો રોયો વાહે ડબલા ખોલતો હોય છે. પત્ની છે ને સાહેબ, જો હું તમને બહુ સાચી વાત કહું કે નારીની અંદર પરમાત્મા એવા સેન્સરો ફિટ કર્યા છે કે દુનિયાના ગમે એવા જાસૂસ પાસે દ્રષ્ટિ ન હોય, એ આ દેશની પત્ની પાસે હોય. તમે ઘરમાં આવો તેને ખબર પડી જ જાય. તમે વિચાર કરો સાહેબ, તમે ગમે નહીં આવો, તમે જુઓ. હવે એક ભાઈએ લગ્ન પછી તમને કહું કે એક ભાઈને કોલેજ કાળની મિત્ર પ્રેમિકા, હવે કાયદેસર તો એને એ લગ્ન થાય એટલે એ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી જ દેવો જોઈએ, પણ એણે ન મૂક્યો. એણે એ સંબંધને કન્ટિન્યુ કર્યો, આગળ વધાર્યો. મારે વાત કરવી છે નારીની શક્તિની, એના વેણની, એના વચનની. અને નામ શેના નામે સેવ કર્યું ખબર? રત્નાગીરી હાફૂસ. રત્નાગીરી હાફૂસના નામે નામ સેવ કર્યું. અને સવારના પોરમાં એ બાથરૂમમાં નાવા બેઠો હતો અને રિંગ વાગી, એમાં ડિસ્પ્લેમાં નામ આવ્યું રત્નાગીરી હાફૂસ. પત્ની બિચારી ભોળી, એને એમ થયું કે આ કેરીની સિઝન આવીને કેરીવાળા ભાઈનો ફોન લાગે. બીજી વખત કાપ્યો, ત્રીજી વખત કાપ્યો, ચોથી વખત કાપ્યો, અને આ સમજી ગઈ કે આમાં નક્કી દાળમાં કંઈક કાળું છે. અને સાહેબ પછી ઓલો બહાર નાઈને નીકળો અને કીધું કે આ રત્નાગીરી હાફૂસવાળાનો ફોન હતો, એ ભાઈ કોણ છે જરા કયો તો, 5 વાર હું ઉપાડું ને કાપી નાખે.
પછી સાચો જવાબ જ્યારે ન હોય ને ત્યારે માણા ગેંગે ફેફે કરે અને આણે પકડો સાચું બોલો આ રત્નાગીરી હાફૂસ છે કોણ. એટલે આને એમ થયું કે વધારે બબાલ થાય પહેલાં આપણે વાતને ફૂલ સ્ટોપ મૂકી દઈ. એણે કીધું કે ભાઈ આવું છે જે છે એ ભૂલી જાતો કે ભૂલી નહીં, મારું નામ કયા નંબર ઉપર સેવ કર્યું એ મને બતાવો, મારો નંબર કયા નામથી સેવ કર્યો. એમાં લખ્યું તું મેથિયા કેરી અને ઓલી કાળ જાળતી ઓકે ઓલી રત્નાગીરી હાફૂસની હું મેથિયા કેરી એમ. એ હવે સાંભળી લેજો કે આ રત્નાગીરી હાફૂસને 3 દી ધ્યાન ન રાખો ને તો ચોથે દી ચાંદિયું પડી જાય અને 5મે દી ફેંકી દેવી પડે. પણ તમારા બાપુજીને જે દી શાક લેવાનો વેત નહોતો તે દી મેથિયા કેરી અરે રોટલી ખાય અને અઠવાડિયું કાઢી નાખતા. અને ઓલા નાયકું ખુલી ગયો સાહેબ, કારણ કે નારી નમાવે દેવને મેં કીધું ને. આ ખરેખર તમને હાસ્યમાં નથી, પણ માણસ જે દિવસે લગ્નની ચોરીએ ચડે સાહેબ, કારણ કે લગ્ન જીવનમાં સ્ત્રી છે એ એમની પ્રસન્નતાને દાવ ઉપર મૂકે છે અને પુરુષ એની આઝાદીને દાવ ઉપર મૂકે છે. લગ્નમાં સ્ત્રી એમની પ્રસન્નતાને દાવ ઉપર મૂકે છે અને પુરુષ એની આઝાદીને દાવ ઉપર મૂકે છે. પણ લગ્નના 2 વર્ષ પછી બંનેને જેકપોટ ત્યારે લાગે કે લગ્નમાં પછી સ્ત્રીને આઝાદી મળે અને પુરુષને પ્રસન્નતા મળે ને ત્યારે દાંપત્ય જીવનમાં જેકપોટ લાગે. અને બહેનોના હિસાબ જ આપણને ન સમજાય, કોઈ રીતની ગણતરી એની. એક પત્નીએ કીધું કે મને 5,000 રૂપિયા ઉછીને આપો તો. બોલો કે તારે 5 ને કરવા હું, તો કે મારે એ કાંઈ નથી જોતું, તમારો પગાર આવશે ને એટલે હું પાછા આપી દઈ, મને અત્યારે આપો. હવે છરી ઉપર સફરજન પડે, સફરજન ઉપર છરી પડે, એને તો મૂળ તો એકનું એક થયું. પત્ની ટોકે બહુ કરે ને એ આપણે બધા સહન કરી લીધું. બહેનો માફ કરજો, હું બહેનો વિશે જાજુ બોલતો નથી, પણ અહીંયાથી ફરમાઈશ તમારી છે અમુક અમારા યુવાન મિત્રોની કે અમારું કંઈક કયો, એટલે આ કહું છું. એક બેન જમવા બેઠા હતા પતિ પત્ની, એટલે ઓલી પત્ની કે તમે જરાક જમી ચાવીને ખાઓ, ચાવીને જમો ને તો લોહી સારું બને. બોલો કે હવે જેવું બને એવું પી લેને ભલા માણા, તારે તો લોહી પીવાથી મતલબ છે ને સારું બને કે ઘાટું બને. એટલે આ તમારા મારા બધાના ઘરમાં ઘટનાઓ ઘટતી હોય. એક ભાઈને કીધું અમે તમે એકલા હાલવા જાઓ છો, જનરલી પતિ પત્ની બંને સવારના સાંજે વોક કરવા જાય, પણ તમે એકલા કેમ જાઓ છો? મને કે આપણે કેલેરી બાળવાની છે, લોહી નહીં. હા તારે લોહી નથી બાળવાનું, આની ભેગો જાતું લોહી બાળવાનું હોય. એક પત્ની એને પતિને પૂછ્યું કે તમને કેવી પત્ની ગમે, ઇન્ટેલિજન્સ ગમે, દેખાવડી ગમે કે રૂપાળી ગમે? બોલો કે મને એકેય ન ગમે, મને તો તું જ ગમે. 3 દી ધોકાયવામાં એવી ખબર ન પડી કે આને શું જવાબ દીધો. એક પત્ની કે હું ગલઢી થાવ તો તમે મને પ્રેમ કરો ખરા? બોલો પતિ કે ગાંડી કરું જ છું ને. વાહ ભાઈ વાહ. એટલે યુવાન મિત્રો બેઠા છે મારી સામે, ત્યારે એને ગમે એવી રચના કે તમે ક્યાંક મહાબળેશ્વર કે લોનાવાલા કે આબુ અંબાજી ક્યાંક જતા હોય, એસી વોલ્વો બસ હોય અને બાજુની સીટ ખાલી હોય અને એમાં સુંદર સ્વરૂપવાન આપના કોઈક ફ્રેન્ડ આવીને બેસી જાય, ત્યારે બાજુની સીટ ઉપર છોકરી જો બેસે તો છોકરો આવી જાય ટેસમાં, બાજુની સીટ ઉપર છોકરી જો બેસે તો છોકરો આવી જાય ટેસમાં. અરે બસની સ્પીડ બધી ઝાંખી પડી જાય, બધી ઈચ્છાઓ આવી જાય રેસમાં. અને આંચકો મારીને બસ ઊભી જો રહેતી તો છોકરાને કાંઈક થાતું, છોકરાની કોણી જો છોકરીને વાગે તો બંનેનું લોહી શરમાતું, ડિઝાઇનો બીજી બધી ભૂંસાતી જાય, પછી તો મોર ચિતરાતા જાય આખા ડ્રેસમાં, બધી ઈચ્છાઓ આવી જાય રેસમાં. વાહ કેવા જુવાનિયા મોજમાં આવી ગયા. પણ ક્યાં સુધી તમને ખબર છે? અજાણ્યા હોય બંને ત્યાં સુધી જ. પરિણા પછી જેને જેને કોણિયું વાગી છે ને એને જગ્યાઓ બદલાવી લીધા ને દાખલા જો. બહેનોને પૂગી ન હગાય. એક પત્નીએ તો એના પતિને ફરિયાદ કરી કે એ કેવા ઘઉં લઈ આવો છો, તમને સારી વસ્તુ લેતા નથી આવડતી. કોણ જાણે કેવા ઘઉં લઈ આવ્યા છો કે જે રોટલી કરો બધી બળી જાય, જે રોટલી કરો બધી બળી જાય. હવે આ ઘઉંનો વાંક છે કે તને બનાવતા નથી આવડતી એનો વાંક.
એક છોકરી તો એને ફ્રેન્ડને કહેતી હતી કે આ રોટલીને થાળીમાં લીધા પછી તોડવાની જ હોય તો આ ગોળ કરાવવા હાટું આપણી પાસે આટલી બધી મહેનત શીખવામાં શું કામ કરે? આને તોડવાની છે તો આને ગોળ કરવામાં આમ કરો ને આમ કરો, શું કામ મહેનત? સ્ત્રી છે ને સાહેબ, રસોઈ એ અન્નપૂર્ણાનો અવતાર છે. રસોઈ કરતી હોય ત્યારે અન્નપૂર્ણા લાગે. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે, પત્ની માટે ઘણા બધા શ્લોક છે કે કાર્યેષુ મંત્રી કર્મેષુ દાસી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા. એ આપણા કાર્યમાં મદદ કરે ત્યારે આપણા મંત્રીની જેમ આપણને સલાહ આપે, આપણું કાર્ય કરે. કારણ કે આપણને કાંઈ આવડતું નથી. આ લોકડાઉનમાં માત્ર સાહેબ આપણે એક દી વાસણ ઉટકાય છે, 5 દી કપડાં હંકેલાય છે, તોય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કેવા કેવા ફોટા મૂકતા. વર્ક વર્ક વર્ક. પછી આ દેશની નારી ખારી થાય કે અમે આખી જિંદગી ભલામણા કહી નાખી તોય કોઈ દી ફોટો ન મૂક્યો ને તમે 3 દી ઠોચરા ઉટકાયમાં ફોટા મૂકો છો. હમણાં તો એક પત્નીએ પિયર ગઈ હતી, ત્યાંથી રોજ સાંજે 9:30 થાય ને એના પતિ યારે ધબધબાટી. ઓલો કે પણ પિયર ગઈ છો, ત્યાંથી તને શાંતિ નથી? ત્યાંથી તો ભલામણા શાંતિ રાખ, ત્યાં તો આનંદ કરતો કે વર્ક ફ્રોમ હોમ તો કરવું જોઈએ કે નહીં? આને વર્ક ફ્રોમ હોમ કહેતી હતી. બોલો, અમારો એક મિત્ર છે, એ શનિવારે સાંજે કોણ જાણે ક્યાંય વિષય ન હોય ને તોય ડખો કરવો કરવો ને કરવો ને ગોતી જ રાખે કારણ. મેં એને કીધું, મેં કીધું આ તું શનિવારે ડખો કર અને સોમવારે સવારમાં પાછો પગમાં પડીને સમાધાન કરી લે. આનું કારણ શું? મને કે રવિવારનો ખર્ચો બચાવવા હાટું. રવિવારે ક્યાંય ફરવા ન લઈ જવી પડે ને મારે. એક પત્નીએ કીધું તમે શું જોઈને મારી હારે લગ્ન કર્યા? હે કે તમે શું જોઈને મારી હારે લગ્ન કર્યા? ઓલો કે ગાંડી, મને નાનપણથી જોખમ ઉપાડવાની ટેવ છે. રિસ્કી સ્વભાવ તો મારો પહેલેથી છે, એટલે હું તારા જોખમ ઉપાડું? ના ના મિત્રો, તમે એકબીજા પાસે પાસે બેહી, આ તો 2 ઘડીની હાસ્યની વાતો છે, 2 ઘડીની મોજ છે. તમને ખબર છે ને મને ખબર છે, બાકી એકબીજા વિના જીવન જીવી ન શકાય. આપણા પરિવારની વ્યવસ્થાઓનો એક ભાગ છે મારા વાલા. પરિવારની વ્યવસ્થાના એક ભાગ રૂપે આપણે જીવન જીવતા હોય. એક બેનને મેં કીધું તમને કોઈ બીમારી ખરી? ડાયાબિટીસ? મને કે બ્લડ પ્રેશર સુનિલભાઈ મારે બહુ રીએ. તો મેં કીધું બ્લડ પ્રેશરમાં ગોળી? મને કે ગોળી ખાઈ તો ટેવ પડી જાય. તો મેં કીધું તમે કરો શું? મને કે હાઈ બીપી થાય ને તો હું મારી મમ્મી હારે 1 કલાક વાત કરું, અને લો બીપી થઈ ગયું હોય તો મારી સાસુ હારે વાત કરું. કંટ્રોલ આવી રીતના કરું. એટલે ટૂંકમાં કહેવાની વાત છે સાહેબ. અને ઓમ જો ને તો સાસુને જમાઈ ઉપર બહુ પ્રેમ હોય, ખૂબ લાગણી હોય. એનું કારણ કે જવાબદારી બધી જમાઈને સોંપી દીધી હોય, પોતે થઈ ગયા હોય હળવા ફૂલ. એક ભાઈની દીકરીને જોવા આવવાના હતા. આપણે ત્યાં પરંપરા હતી, દીકરીને જોવા આવે ને દીકરી ચા લઈને આવે ને પછી જવાબ દે ને. એટલે એના પૂછ્યું એની પત્નીએ કે આજે આપણી દીકરીને જોવા. ત્યાં તો ઓલો રોવા માંડ્યો કે ભાઈ અત્યારમાં શું કામ રોવો? હજી જોવા આવ્યા નથી, એની હગાઈ નથી થઈ. તઈ ઓલાએ કીધું કે આ સુધારો છે એ 25 વર્ષ પહેલા આવ્યો હોત તો મારે કેવું સારું હતું. એમાં તું જે બટકી ગઈ, મને બટકી તો ન જાત. પણ અત્યારે સાહેબ આપણે શ્રીમંતાય આપણા તમારા બધાના ઘરોમાં, આપણા ઘરમાં અત્યારે મેં કીધું એમ ડાયટિંગનો ફેશન તો છે, પણ પડદા બંધ કરવાય બેનોને ઊભું થવું પડતું નથી, લાઇટ બંધ કરવાય ઊભું થવું પડતું નથી, એસી બંધ કરવાય ઊભું થવું નથી પડતું. બધુંય મશીનથી થાય છે, બધુંય મશીનથી થાય. હવે તો એવા મશીન નીકળશે કે પતિને લુગડા હોતો મશીનમાં નાખો, ધોવાય, નવાય, માથું ઓળી અને કપડાં ઇસ્ત્રી થઈને સ્પિન થઈને બહાર નીકળશે. પેલાના સમયમાં ઓલું ગીત આવતું, તમે બધાએ સાંભળ્યું હશે, મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે શોભે સોહામણી ઝૂલ. પેલું ફૂલ મારા સસરાજી શોભતા, બીજું ફૂલ મારા સાસુજી શોભતા, ત્રીજું ફૂલ મારી નાની નણંદબા, અને ચોથું ફૂલ મારો હૈયાનો હારલો. દિવસે ન બોલે ઈ તો મોટાના માનમાં, રાતડીએ કરે બુલબુલ મારી વેણીમાં 4. મર્યાદા હતી. હમણાં એક બેન ગાતા હતા, મારી વેણીમાં 5 ફૂલ.
મેં કીધું બેના 4 ફૂલ તો સાંભળ્યા, પણ આ 5મું ફૂલ? મને કે 5મું ફૂલ મારી કામવાળી શોભતી. ઈ નો આવે ત્યાં સુધી એને હક નો થાય. વિચાર તો કરો, 3 જગ્યાએ ફોન કરે પણ એક હાવેણી લઈને ઝાડુ ન કાઢી શકે. કાંઈ વાંધો નહીં, નસીબદાર બહેનો છે, એનો સુંદર મજાનો સમય છે, અને જ્યારે પરમાત્માએ સમય આપ્યો હોય ને સાહેબ, ત્યારે આનંદ કરી જ લેવો જોઈએ. હમણાં એક ભાઈ એના દીકરા હાટું કન્યા જોવા ગયા, એટલે વચ્ચે જે હલાણી હતો, આપણે કહીને હકપણ કરાવવાવાળો, એણે વખાણ કર્યા કે ફલાણા ભાઈ, દીકરી તમે જોવો, રાંધે ચીંધે એવી હોશિયાર, તમારે કાંઈ કહેવું ન પડે. એટલે ઓલા ભાઈ કે જેના દીકરાની હગાઈ કરવી હતી ને, એ કે ભલા માણા, મારે રાંધે ચીંધે હોશિયાર બરાબર છે, પણ રાંધે હોય ત્યાં સુધી વાંધો નહીં, ચીંધે હોશિયાર ન હાલે, કારણ કે અમારા ઘરમાં ઓલરેડી 14 જણા ચીંધવા વાળા તો છે, રાંધે હોય ત્યાં સુધી હાલ. અને સગાયું થાય ને પછી લગ્ન થાય ને પછી જમાવટ થાય. એક જણો તો હાહરાની ઘરે 2.5 મહિના રોકાણો. આપણો સૌરાષ્ટ્રનો એક દુહો છે कि सासरा सुखवासरा 2 दिनों का आसरा અને तीसरे दिन रहेगा तो खाएगा खासरा. એટલે હાફુએ કીધું કે હવે જમાઈ જાઓ, તમે આ કટગુંદીના ઠળિયાની જેમ ચોઈટા છો, 2.5 મહિના થઈ ગયા, ઘર છે કે પછી હાવ બાજરિયું બાળ્યું? ત્યારે જમાઈ મારી જેવો એને દાંત કાઢતા કાઢતા કીધું કે મમ્મી બસ મતલબ પતી ગયો, એટલે હવે જાઓ. તો કે શું મતલબ? તો કે તમારી દીકરી મારી ન્યા 12 વર્ષથી છે, હજી હું નથી બોલ્યો કે હવે જાઓ. તો કે પણ ઈ તો પરણીને આવી છે. તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું? હું અહીંયા પોખાણો સીતાને તોરણ રામ કરીને તમે જ ઇન્ડિયા પિંડિયા લઈને આવ્યા હતા, 4 દિશામાં ઉડાડ્યા, એ તો હું ન ભાગ્યો. તમે બેન્ડ વાજા એટલા વગાડતા હતા ને મને કાંઈ વિચારવાનો મોકો જ ન આપ્યો. પછી સાસુ સમજી ગયા, હો સાહેબ, 2 કપડાની ડોલ ભરી આવ્યા, હડીંબા જેવી. અને જમાઈને કે જમાયા જરા કામવાળી આવી નથી, મશીન બગડી ગયું છે, છબછબાવા બેહી જાઓ ભેગા. જમાઈ કે ઈ થોડા કાંઈ મારે સસરાની ઘરે ધોવાના હોય. ત્યારે હાહુએ કીધું મારી દીકરી તમારી ત્યાં 12 વર્ષથી ધોવે છે કે નહીં? પછી ખેખડિયા કર્યા હો જમાએ. પછી થેલી ભરીને કે હાલો જય માતાજી. હાહુને બહુ લાગણી હોય. એક હાહુ પાસે બહુ સંપત્તિ. એને એમ થયું કે 3 જમાઈ છે, આમાંથી મારી માથે કોને પ્રેમ છે જોવું તો ખરો. ત્યાં આજી ડેમે લઈ ગયા જમાઈને, અને હાહુની જમાઈની નજર આમે હાહુએ ઠેકડો માર્યો અને પડી ગયા ડેમમાં. પણ જમાઈને હાહુ માથે લાગણી, તરતા આવડતું તું, તરત પોતે માથે ઠેકડો મારી અને હાહુને બચાવ્યો. મમ્મી આમ ન હોય, તમારી અમારે હજી જરૂર છે. સાસુ રાજી બહુ થયા કે આમ નવી નકોર મર્સિડીઝ ગાડી તમારા સાસુ તરફથી ભેટ, તમને મારી આટલી કદર છે. વળી 3 મહિના પછી બીજા જમાઈને લઈ ગયા અને એની સામે હાહુએ ઠેકડો માર્યો. ઈ જમાએ મર્સિડીઝ ગાડીની એમ ઠેકડો મારીને બચાવી લીધા. સાસુએ કીધું કુમાર, તમારા તરફથી આ જ આશા હતી, આ મર્સિડીઝ ગાડી તમારા સાસુ તરફથી ભેટ. ત્રીજા જમાઈને લઈ ગયા અને ઠેકડો માર્યો ને ઈ જમાઈ જરાક હતો અકોણો. એણે કીધું કે વાહ મમ્મી, શું તમે આ જગતને છોડી દેવાની ઉતાવળ કરી છે, પણ મને તરતા નથી આવડતું, માટે સોરી, હું તમારી વાહે નહીં પડી શકું, માફ કરો. અને હાહુના બુડબુડિયા બોલી ગયા અને શ્રીજી ચરણ પામી ગયા. પણ એને સસરાએ કીધું જમાઈ, આ મર્સિડીઝ ગાડી અને 1 કરોડ રૂપિયા રોકડા તમારા તરફથી આ જ આશા હતી. હવે કેવો કંટાળ્યો છે વિચાર તો કરો. એક સસરાએ કીધું જમાઈને કે આવો આપણે જવું છે રાજકોટ, તમારા શાળા માટે છોકરી જોવા જવું છે, તમે ભેગા હોય તો મને કંઈક ડિસિઝન લેવામાં સારું પડે, ડિસિઝન લેવામાં કંઈક મદદ થાય. ત્યારે જમાએ ગબી જેવું મોઢું કરી અને મેસેજ કરી અને કીધું કે પપ્પા તમે જઈ આવો, કારણ કે હું મારા ડિસિઝનમાં ફેલ થઈ ગયો છું. કહેવાનો અર્થ એ છે કે તમે ખડખડાટ દાંત કાઢો છો, તમે મન મૂકીને હસો છો, ત્યારે ખલીલભાઈના શબ્દ યાદ આવે કે તમે મન મૂકીને વરસજો, આ માવઠું અમને નહીં ફાવે, તમે મન મૂકીને વરસજો, આ ઝાપટું અમને નહીં ફાવે, અમે તો બધા હેલીના માણસ, આ માવઠું અમને નહીં ફાવે.
અને તને ચાહું, તારા ચાહનારને પણ ચાહું, મારું દિલ આપી દે પાછું. આ બધું આપણને નહીં ફાવે. અને કયો તો માછલીની આંખમાં ડૂબકી દયાવું, કયો તો માછલીની આંખમાં ડૂબકી દયાવું, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસજો, આ ઝાપટું અમને નહીં ફાવે. ઝાપટાની જેમ તમે વરસો ને એ મજા ન આવે, પણ અનરાધાર 12 મેઘ ખાંગાથી આવે ને એમ જો તમે વરસો તો એની મજા આવે. આપણે ત્યાં તો લગ્નની પ્રથા વર્ષો જૂની. મને એક ભાઈ પૂછતા હતા, મને કે ફોરેનના કપલના ને ઇન્ડિયાના કપલમાં ફેર શું? મેં કીધું પરદેશના કપલમાં ને ઇન્ડિયાના કપલમાં ફેર એ છે કે ત્યાં લગ્ન થાય અને એની વેલિડિટી કેટલી, તો કે 2 વર્ષની. 2 વર્ષ થાય ને એટલે ખાટી ખાટી આંબલી, ઈથી ખાટું દહીં, તમારે અમારે કાંઈ નહીં, તમે અમારા ભય. કારણ કે જ્યાં હોય ત્યાં પ્રેમ, સવાર બપોર સાંજ 24 કલાક પ્રેમનો વરસાદ વરસતો હોય. આપણે એની એવું નથી. આપણે કરકસરવાળા. સવારે પ્રેમ કરે, બપોરે ઝઘડો કરે, રાતે પ્રેમ કરે, સાંજે ઝઘડો કરે, કરકસર કરી 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 અને 60 એનિવર્સરી ઉજવવાના દાખલા છે. અને હવે તો એવું છે, હવે કઈ જાણીતામાં લગ્ન થાય છે, નાઈતમાં થાય ના રે ના. ગમે ની આ સેટિંગ, છોકરી મળવી જોઈએ, છોકરાને છોકરીને છોકરીને છોકરો બે મળે, નેટવર્ક ને મોબાઈલ ને નેટવર્ક બે એકબીજા મળી જાય એટલે ફોન લાગી જ જાય સાહેબ. પણ અજાયણામાં લગ્ન કરે પછી જામે નહીં એટલે છૂટાછેડા લેવા પાસે એમ કે કોઈ સારો જાણીતો વકીલ હોય તો ગોતજો. કંઈક પહેલા જાણીતું ગોઈતું હોત તો મજા ઈ છે સાહેબ. પણ મેં મોબાઈલની વાત કરીને એટલે કહું કે આ જેટલા પણ શ્રોતાઓ અમારી સામે બેઠા છો, કલાકાર એક મોબાઈલ તરીકે તમને આનંદ કરવા તમારી પાસે આવે. એની અંદર ઘણા બધા ફીચર્સ હોય, કોઈક ગાયક હોય, કોઈક હાસ્ય કલાકાર હોય, કોઈક લોક સાહિત્યકાર હોય. એ કલાકાર મોબાઈલ છે, પણ આ સાઉન્ડ સિસ્ટમ એ અમારું સિમ કાર્ડ છે. એ સિમ કાર્ડ હોય ને ત્યારે આખું એ તંત્ર હાલે. એ સાઉન્ડ સિસ્ટમ અમારું સિમ કાર્ડ છે. આ શ્રોતાઓ જે સામે બેઠીને અમને સાંભળે, તાલીઓથી વધાવે છે, એ અમારું ચાર્જર અને એ અમારી બેટરી છે. હવે સિમ કાર્ડ હોય, બેટરી હોય, ચાર્જર હોય, નેટવર્ક હોય, પણ પાવર ન હોય તો કે આયોજક છે ને આ મનોજભાઈ MB ફિલ્મ્સ, એ અમારું પાવર સ્ટેશન છે કે જ્યાંથી પાવર સપ્લાય થાય અને આખો જ આ મોબાઈલ તમારી સામે ચાલુ થાય છે. કારણ કે અત્યારે તો દરેકના હાથમાં, નાનો હોય મોટો હોય, XYZ, મોબાઈલ વગરનું તમને કોઈ માણસ નહીં મળે. તમે જોજો હવે તો iPhone 14 સુધી આપણે પૂગી ગયા, પણ સાહેબ દિલથી આ સીટ યુટ્યુબ, આ રેકોર્ડિંગ તમે સાંભળતા હોય, આ પ્રોગ્રામ તમે સાંભળતા હોય ત્યારે યાદ કરજો કે iPhone 20 સુધીમાં તો એવા ફોન આવશે કે આપણા શરીરમાંથી લોહીના 2 ટીપા લઈ અને મોબાઈલની હારે જોઈન્ટ કરી દે છે ને. આપણને ભૂખ ન લાગતી હોય તો કે મૂકી દો મોબાઈલને હંગરી મોડ ઉપર, આપણને ભૂખ લાગવા માંડશે. બોલો, આપણને પચતું નથી તો કે મોબાઈલને ડાયજેસ્ટ મોડ ઉપર મૂકી દો, આપણું બધું પચવા માંડશે. નીંદર નથી આવતી તો કે મોબાઈલને સ્લીપિંગ મોડ ઉપર મૂકી ગયો, નીંદર આવવા માંડશે. ટેકનોલોજીના આ માધ્યમમાં જ્યારે આપણે બધા એક પછી એક આવી વાતો, આવા ગીતો, આ સરસ હાસ્યનો માહોલમાં જ્યારે જમાવટ થઈ ગઈ હોય ત્યારે કહીશ કે તમે સેવેલા સ્વપ્નને સાકાર અમારે કરવા છે. આ દુનિયા જેના નામથી ડરતી એ સાગર અમારે તરવા છે. અને ઉપરથી તો લાગે ભરેલા પણ ભીતરથી ખાલી છે. એ માનવીઓના હૈયામાં હેત અમારે ભરવા છે. અને મસ્તી અમારી હાવ અનોખી, ક્યાં દુનિયાની પરવા છે. પરવા માત્ર એક ધણીની, એના કાન સૌથી હરવા છે. પરવા માત્ર એક ધણીની, એના કાન સૌથી સરવા છે. એવા હરવા કાનવાળા શ્રોતાઓ મળે ને એ અમારું સૌથી મોટું સદભાગ્ય કહેવાય. બાકી ગલગલિયા કરો ને દાંત ન આવે ને એ શ્રોતાને કદાચ અમે ગમે એટલા રૂપિયા આપો ને તો એની સામે અમે પ્રોગ્રામ ન કરીએ. પણ આપની જેમ બધા ખડખડાટ, નિર્ભેળ અને નિર્દોષ હાસ્ય જ્યાંથી ટપકતું હોય ત્યાં અમને અમારા વાતું, અમારા જોક્સ, અમારું સાહિત્ય પીરસવાનો અમને આનંદ આવે. તો આજનો આ ખૂબ રંગારંગ કાર્યક્રમ કે જેમાં હાસ્યની અદ્ભુત આપ સૌએ લહેર લૂંટી, આપની ને આપના જીવનના જોક્સ આપ સૌએ સાંભળ્યા અને આપે દાદ આપી અને મને ખૂબ બિરદાવ્યો, પ્રેમથી સાંભળો એ બદલ આપ સૌનો હૃદયથી આભાર. ફરીવાર એકવાર
MB ફિલ્મ્સ, મનોજભાઈ ભૂપતાણી આવા નવા લોકોને હસાવતા કાર્યક્રમો કરતા રહીએ અને અમે અહીંથી તમને બધાને દાંત કઢાવતા રહીએ અને દુનિયાના ખૂણે ખૂણેઓ, હવે માત્ર ગુજરાતના ભારતના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે આ MB ફિલ્મ્સના માધ્યમથી અમારા ચહેરા અમારી વાતો જાય છે. ત્યારે આખા વિશ્વના ગુજરાતીઓને ફરીવાર એકવાર જય ભારત, જય જય ગરવી ગુજરાત સાથે મારી વાણીને વિરામ આપું છું. મળતા રહીશું આવા જ કોઈક હાસ્યના, મંગલ અને મધુર અવસરે. ભારત માતા કી જય. ધન્યવાદ.